दर्दनाक हादसा सामने आया है, जहां क्रिकेट ग्राउंड की देखरेख करने वाले 77 वर्षीय बाबूभाई ढोलिया पटेल की पत्नी के निधन के बाद शोक व्यक्त करने आए 2 रिश्तेदारों समेत 3 लोगों की मौत हो गई। बताया जा रहा है कि पेट्रोल जनरेटर से निकले जहरीले कार्बन मोनोऑक्साइड गैस ने तीनों की जान ले ली है। भाटा गांव में स्थित संजय भाई ढोलिया का क्रिकेट ग्राउंड है, जिसकी देखरेख बाबूभाई ढोलिया पिछले कई वर्षों से कर रहे थे और वही ग्राउंड परिसर में स्थित एक मकान में अपने परिवार के साथ रहते थे। 2 जून को उनकी पत्नी कोकीबेन का निधन हो गया था। महीना फेरवा ने मृत्यु के 1 माह बाद की रस्म के लिए कोसंबा से कोकीबेन की बहन सीताबेन राठौड़ और रिश्तेदार वेदाबेन राठौड़ सूरत आई थी। गुरुवार रात बाबूभाई, सीताबेन और वेदाबेन एक साथ भोजन करने के बाद बगल के कमरे में सोने चले गए। मकान में बिजली की लाइन न होने के कारण बाबूभाई ने गर्मी से राहत के लिए जनरेटर चालू किया। कमरे का दरवाजा और खिड़कियां बंद थी, जिससे जनरेटर से निकली जहरीली गैस पूरे कमरे में भर गई और दम घुटने से तीनों की मौत हो गई। સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે। ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા। સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી। પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જે એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું। આ કિસ્સામાં જનરેટર જેવો ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે, એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે, એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે। આ બાબતે તકેદારી રાખવા સૂચના છે। હા, 3 જણાના મરણ થયેલ છે। અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે।